દવા વગરની શાકભાજી તમે જોઈ શકો છો। આ છે તાંદળ, તો આ છે રવૈયા, રીંગણ। પ્રાકૃતિક ખેતી જેને કહીએ છીએ, ગાય આધારિત ખેતી, દવા વગરની શાકભાજી। આ છે કોથમી। જે બજારની કોથમી ખાઓ ને આ કોથમી ખાઓ, ઘણો ફરક હોય છે। દવા વગરની શાકભાજી। આ છે મૂળા, એ પણ એક દેશી દવા વગરના। આ છે મેથી, ભજીયા બનાવવા, શાક બનાવવા, તમે જોઈ શકો છો। ખાતર વગરની વસ્તુ છે, મીઠાશ। આ છે લસણ, લીલું લસણ, જે શિયાળામાં ખાઈએ તો સારું રહે છે। શિયાળામાં સવારે કોઈ પણ શાકમાં નાખીને ખાવ સારું રહે છે। લીલું લસણ શિયાળામાં ખાવામાં સારું, શરીર માટે। આ છે પાલક, પાલકની ભાજી આપણે કહીએ છીએ, પાલક। પાલકની ભાજીનો રસ ખાવાથી પણ ઘણા રોગો મટી જાય છે। આ બધું શાકભાજી દવા વગરનું છે, ખાતર વગરનું। જોઈ શકો છો કેટલું સરસ ખાવામાં મીઠું લાગે છે। ઘર માટે જ શાકભાજી વાવવામાં આવી છે। જોઈ શકો છો। કોથમી, રવૈયા, તાંદળ, પ્રાકૃતિક ખેતી।